નમસ્કાર. બગસરા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પડતર માંગણીઓનો સંતોષ સાધતા 3 દિવસ સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય. આંગણવાડી કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવી સરકાર સામે રજૂઆત કરી. સાથે જ વધતા કામના બોજ અને એપ્લિકેશન આધારિત કામગીરીને લઈને અસંતોષ વ્યક્ત કર્યો. બેનર અને સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવેલા આ વિરોધમાં કર્મચારીઓએ સરકાર પાસે તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ અનુરાધાબેન ઠાકર છે. હું મોટા મુંજિયાસર ગામમાંથી આવું છું. અત્યારે તો અમારે સરકારને એટલું જ કહેવાનું છે કે જે કોર્ટનો આદેશ છે એનો અમલ કરે, કે અમે 5000 રૂપિયામાં નોકરી કરીએ છીએ તો શું સરકારે અમને એક મજૂરી અત્યારે જોવા જઈએ ને તો 700 રૂપિયા થાય, તો અમારી મજૂરી પણ એક દિવસની નથી ગણી. આટલા મોંઘવારીના જમાનામાં શું અમારે અમારા બાળકોને ભણાવવા કે શું ઘર ચલાવવું એ ખબર નથી પડતી. એટલે અત્યારે તો એક જ સવાલ છે કે કોર્ટે જે મંજૂર આપણને આપી છે એ અમારો અમલ કરે ને અમારો પગાર 20,000 કે 24,000 જે કીધો છે એ સરકાર કરે. પછીની માંગ પછી અમે કહીશું. મારું ગામ માણિકવાડા, મારું નામ ગીતાર ગોસ્વામી. અમે સરકારશ્રીને કેટલી કીધું છે કે અમને ન જેવા વેતનમાં કામગીરી અમે કરવી છે, અમે કેવી રીતના બધું પૂરું કરવી. આ મોંઘવારી એવી છે છતાંય સરકારશ્રી અમારો કાંઈ આમાં નિર્ણય લેતી નથી. તો અમે સરકારને એટલું કહેવા માગવી છે કે અમારો પગાર વધારી દીધો છે તો આપતા કેમ નથી. અમે બધું અમે ટાઈમ અમે કામ કરવી જ છે અને કરવાનું હોય તો સરકારશ્રીને એટલું સમજવું જોઈએ કે અમને અમારો પગાર આપી દેવો જોઈએ. અમે ન જેવા વેતનમાં કામ કરવી છે. અમે જો નાસ્તા બનાવી છીએ, 3 નાસ્તા આપી છીએ બાળકોને, સાફ સફાઈ કરવાનું એ બધું અમારે આવે છે એટલે અમે કરવી છે, પણ એ અમારું કામ કરવા છતાંય અમને કાંઈ પગાર આપતા નથી સરકારશ્રીને સમજવું જોઈએ કે આવું બધું બેનો. અને અમારે કેટલું અમારો ટાઈમ અમે એટલો પૂરો ભરવી છે તોય છતાંય શ્રી અમને કામ કરાવે છે તો અમને પગાર કેમ નથી આપતા. અમને પગાર કહેતાંય કોકને શરમ થાય છે કે અમારો એટલો પગાર છે આટલા ટાઈમમાં. મારું નામ પાડલિયા ભાવનાબેન છે. હું અને અમરેલી જિલ્લા પ્રમુખ છું. અમે અવારનવાર સરકારને આવેદનપત્ર આપીએ છીએ, લડાઈ કરીએ છીએ અને સરકારને ખબર છે કે કોર્ટનો ચુકાદો આવેલ છે છતાંય સરકારના પેટનું પાણી પણ હલતું નથી અને અમને સતત દબાણ પણ કરવામાં આવે છે કે બેનો તમે કામ કરો. અમારા હક માટે પણ લડાઈ કરવા દેવામાં આવતી નથી. અને 3 દિવસ અમે 10 દિવસથી 5 માર્ચથી અમે ઓનલાઈન કામગીરી કરી તો સરકારને ઓહાપો થયો તો અમારા અધિકારીઓને દબાણ કરાવે છે કે તમે બેનો પાસે કામ લ્યો, પણ તો સરકારને અમને પગાર આપવો નથી, વેતન પૂરું આપવું નથી. અમારો કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં એણે જવા દીધો કેસ, તો તેને કામ જોઈએ છે તો એને અમને પગાર અને જે અમને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે અમલ કરવો જોઈએ. એના સતત કામથી અળગા રહેવાનો નિર્ણય કરી આજે આવેદનપત્ર આપેલ છે. સરકારશ્રી દ્વારા સતત ઓનલાઈન નવી એપ્લિકેશનો આવે છે, રોજ એક નવી એપ્લિકેશન હોય અને કોઈ ટાઈમ જ નથી હોતો. ગમે ત્યારે એમ કહે છે કે આ એપ્લિકેશનમાં કામ કરો, અશક્ય હોય છતાંય પણ એમ કે આ એપ્લિકેશનમાં કરો, આ એપ્લિકેશન. સરકારની એપ્લિકેશન એટલી ખરાબ છે કે એક પણ એપ્લિકેશન ચાલતી નથી બરાબર, છતાંય અમને દબાણ કરવામાં આવે છે કે તમે આ એપ્લિકેશનમાં કામ કેમ નથી કરતા, આ એપ્લિકેશનમાં કામ કરો. એક તો અમારી પાસે મોબાઈલ નથી તો સરકારને ખબર જ છે. 2022થી અમે મોબાઈલની માંગણી કરતા આવીએ છીએ, આજના દિવસ સુધી અમને મોબાઈલ મળેલ નથી અને છતાંય પણ અમારી પાસે કામગીરી લેવી છે સરકારની. બહેનો અમે સીડીપીઓ મેડમને આવેદનપત્ર આપીએ છીએ કે અમે 3 દિવસ સરકારની છે ને આગળ છે કચેરીમાં જાણ કરી અને જે કાંઈ નિવારણ આવશે ત્યાં બેનને જણાવવામાં આવે છે.